શિસ્ત સમિતિની કાર્યવાહી સ્થાનિક ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી સામે પગલાં લેવામાં આવ્યા। પક્ષ વિરોધી કામ કરનાર 19ને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કોંગ્રેસ શિસ્ત સમિતિને મળી હતી 54 ફરિયાદો અને 54 પૈકી 19 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। બાકીનાઓને ઠપકો આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। કોંગ્રેસના નેતા કીર્તિસિંહ ઝાલા, ઉમાકાંત માકડનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું અને અગાઉ પાર્ટીએ બંનેને સસ્પેન્ડ કર્યા હતા। રાજ્યમાં આગામી 24 કલાક સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા વધુ એક લો પ્રેશરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાની વકી છે। 5 દિવસની આગાહીમાં 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે, પણ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। महिसागर में भी अति भारी बारिश होने का संभावना है। सूरत, बड़ौदा, ये सारे जगह में भारी बारिश होने का संभावना है। दाहोद, पंचमहल, देन महिसागर, अरावली में भी भारी बारिश, इवन साबरकांठा में भी भारी बारिश होने का संभावना है। अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में भी कहीं एक जगह में भारी बारिश होने का भी रूल आउट नहीं है। सौराष्ट्र कच्छ में जैसे जामनगर, राजकोट, मोरबी में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है और भारी बारिश होगा जूनागढ़, गिर सोमनाथ, अमरेली, पोरबंदर, कच्छ में भी कहीं कहीं जगह में भारी बारिश हो सकता है। अभी एक लो प्रेशर एरिया नॉर्थ वेस्ट बे ऑफ बंगाल में 28 जुलाई को बनने का संभावना है। उसका भी असर थोड़ा सा साउथ गुजरात में रहेगा, इसलिए डे 5 के लिए हमने हेवी रेनफॉल वार्निंग भी दिया है। અમરેલીનો ધાતરવડી 2 ડેમ હાઈ એલર્ટ પર। ધાતરવડી 2 ડેમમાં સતત પાણીની આવક છે અને ધાતરવડી 2 ડેમનો એક ગેટ અડધો ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યો, તો સતત આવકને લઈને તંત્રની નજર છે। તો ડાંગ જિલ્લામાં યુવકના કસ્ટોડિયલ ડેથના વિરોધમાં સાપુતારામાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને બંધને અનેક વેપારીઓએ અનુસર્યું। પ્રવાસન સ્થળ પર તમામ દુકાનો બંધ રહેતા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા। દૂર દૂરથી આહલાદક વાતાવરણ માણવા આવેલા પ્રવાસીઓ સુવિધાઓ ન મળતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સડનલી એકાએક બધું બંધ કરાવતા હતા, ના ખાવા પીવાનું કે એના વાસ્તે બધું બંધ હતું ને કંઈ કારણ કે કંઈ સમજમાં જ નહીં આવું કે શું કામ બંધ છે ને બચ્ચાઓનું भी આખું મૂડ ઓફ થઈ ગયું। हमको तो पता ही नहीं था कि यहाँ आएंगे और ये पूरा लॉक होगा, खाना पीना भी नहीं मिल रहा है और सुबह हम लोग 5-4 बजे से निकले हुए हैं। यहाँ आके देखते हैं तो यहाँ कुछ खाना भी नहीं है, पीना भी नहीं है, होटल भी सब बंद है, दिक्कत हो रही है सब कुछ। એટલે આ રીતનું જો પહેલાંથી કોઈ જાણ કરવામાં આવે, બંધનું એલાન કરવામાં આવે, તો અમારા જેવા વ્યક્તિઓ ઘણા બધા અહીંયા હશે જે આવા હિલ સ્ટેશન પર આવ્યા હશે ફરવા માટે, એન્જોયમેન્ટ કરવા માટે ફેમિલી સાથે, જે ઘણી દુવિધાઓ સામનો કરી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે। અહીંયા નવસારી જિલ્લાના ચીખલીની અંદર કસ્ટોડિયલ એટલે કે પોલીસ મથકની અંદર 2 યુવકોની આત્મહત્યાનો મામલો આદિવાસીઓમાં દેખાઈ રહ્યો છે। રોષ વાત કરીએ ડાંગ જિલ્લાની, સમગ્ર ડાંગ જિલ્લાની અંદર ભાજપ, કોંગ્રેસ તેમજ આદિવાસી સંગઠન દ્વારા પણ આજ રોજ જે યુવકોના મોત મામલે હાલ આ બંધનું એલાન આ ડાંગ જિલ્લામાં આપવામાં આવ્યું હતું અને દ્રશ્યની અંદર ચોક્કસપણે જોઈ શકો છો કે ડાંગ જિલ્લાના ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, જે ગિરિમથક પણ આજ રોજ આ બાબતે સમર્થન આપ્યું હતું અને સમગ્ર સાપુતારાની અંદર પણ હાલ સજ્જડ બંધ દેખાઈ રહ્યું છે। અને પ્રવાસીઓની વાત કરીએ, પ્રવાસીઓને ખબર નહોતી કે ડાંગ જિલ્લામાં બંધનું એલાન છે। કંઈ કેટલા પ્રવાસીઓ પણ આ ઘટનાની અંદર હાલ અટવાતા પણ જોવા મળ્યા છે અને અસમંજસમાં છે પ્રવાસીઓ કે ક્યારે જમવાનું મળશે કે ક્યાં રહેવાનું મળશે, એ બાબતે પ્રવાસીઓમાં પણ એક અનોખો દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
સાપુતારા ડાંગ. છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળખળાએ ખીલી ઉઠ્યું. ધારસીમલ ગામે કુદરતી પાણીનો ધોધ વહેતા થતાં જ આકર્ષણનું કેન્દ્ર બન્યું. નસવાડીના ડુંગર વિસ્તારના ધારસીમલ ગામે 60 ફૂટ ઊંચાઈથી કુદરતી પાણીનો ધોધ વહેવા લાગ્યો. નસવાડીથી ધારસીમલ ગામ 30 કિલોમીટર દૂર આવેલું છે. તો રવિવારે ભારે વરસાદ પડ્યો અને આ કુદરતી ધોધ શરૂ થઈ ગયો, જેને જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, પરંતુ કાચો રસ્તો આવવાથી પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી. તો આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો કે મનમોહક દ્રશ્યો સર્જાયા છે ડાંગમાં. એ ગીરા ધોધ હોય કે પછી છોટાઉદેપુરનો જે ધોધની જે હમણાં જે વાત કરી તે ધોધને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. તો મનમોહક દ્રશ્યો સર્જાયા છે. છોટાઉદેપુર હોય કે પછી નસવાડીથી ધારસીમેલ ગામ 30 કિલોમીટર દૂર આવેલો આ ધોધ કે જેને જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા છે. ધારસીમલ ગામે 60 ફૂટ ઊંચાઈથી કુદરતી પાણીનો જે ધોધ વહેવા લાગ્યો હતો અને જે ગીરા ધોધ છે અંબિકા નદીમાં જાણે ઉફાન પર પાણી આવતું હોય છે. અંબિકા નદી જ્યારે બે કાંઠી વહેતી થઈ જાય છે તે વખતે ડાંગ જિલ્લાનો આ અદ્ભુત નજારો જોવા માટે લોકો ઉમટી પડતા હોય છે. આપ ગમે તેટલી વખત આવો ગીરા ધોધને જોવા માટે આસપાસના વિસ્તારમાં જે ગ્રીનરી છવાયેલી જોવા મળે છે, લગભગ 70થી 80 ફૂટ ઊંચેથી ધોધ જ્યારે વહેતો હોય છે તે જોવા માટે લોકો આ ક્ષણને માણવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે. વલસાડ જિલ્લામાં પણ સતત 10 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. ત્યારે ઉપરવાસમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં સતત વરસાદને કારણે તાલુકાઓમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તો જંગલ વિસ્તારના પર્યટન સ્થળો જોવા માટે લોકો અહીં ઉમટી પડ્યા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં હરિયાળી ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા, જે પ્રકૃતિ પ્રેમીઓ અને લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે પર્યટન સ્થળો પર એકઠી થતી બેદરકારીની ભીડ જાણે કોરોનાની ત્રીજી લહેરને સામે ચાલીને આમંત્રણ આપતી હોય તેવું લાગે. પૂર પાસે આ બિલપુડી ધોધ છે અને અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ અને ખરેખર એટલું કુદરતી અહીંયા વાતાવરણ સરસ છે કે તમે તમારી જે માનસિક જે થાક છે એ સદંતરામાં ઉતરી જાય. કોરોનાના હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ઘરે કંટાળી ગયા હતા, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ફેમિલી અહીંયા અમે બધા આવ્યા છીએ. તો તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ડાંગરના પાક માટે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાઈ ગયા. દર વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું મોડું જામ્યું અને તેને લઈને જ ખેડૂતો પણ નિરાશ હતા. સમગ્ર પંથકમાં નોંધપાત્ર વરસાદ થયો. ધરતીપુત્રો ખુશ છે. હોંશે હોંશે ચોમાસું પાકની વાવણીમાં તેઓ જોતરાઈ ગયા છે. તો સમગ્ર રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો તે અંગે આપને આગળ અહેવાલ બતાવીશું, પરંતુ અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે તે વિશે પહેલાં વાત કરીએ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે. વટવા GIDCએ દબાણ તોડવાનું કામ મોકૂફ રાખ્યું. ચાની કીટલી, નાસ્તાની લારીઓ તોડવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું. વેપારીઓને 14 દિવસની મુદત આપવામાં આવી છે. સવારે ન્યૂઝ 18એ આ પ્રસારિત કર્યો હતો અહેવાલ અને મૌખિક નોટિસથી દબાણ હટાવવા સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો. ચાની કીટલી, નાસ્તાની લારી તોડવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા દીપિકા ખુમાણ પાસેથી. દીપિકા, કુલ કેટલી ચાની કીટલીઓ, નાસ્તાની લારીઓ તોડવાનું કામ ચાલતું હતું અને શું અગાઉ તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી ખરી, કે પછી અચાનક જ તેમણે આ તોડવાનું કામ શરૂ કર્યું હતું? બિલકુલ સમીર, વટવા GIDCમાં ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 અને ફેઝ 4 4 ફેઝ આવેલા છે. 800 થી પણ વધારે ચાની કીટલી હોય, દુકાનો હોય કે પછી જે નાસ્તાના સેન્ટર હોય, એવા સેન્ટર કે જે 20 થી 25 વર્ષ જૂના હતા. અને આ તમામ વેપારીઓનો એક પ્રકારે આક્ષેપ હતો કે વટવા GIDC રાતોરાત તેમને 6 દિવસ પહેલા આવી અને એવું કહી દેવામાં આવ્યું કે આજના દિવસે એટલે કે સોમવારના દિવસે તમારી લારી ગલ્લા તમામ વસ્તુને હટાવી લેવી, નહીંતર તોડી પાડવામાં આવશે. એ માટે ઓફિસની અંદર JCB પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર મળતા જ ત્યાં પહોંચ્યું હતું અને ત્યારબાદ સમગ્ર બંને સાઈડની વિગત લીધી હતી. GIDCનું કહેવું હતું કે અમે મૌખિક નોટિસ એટલે આપી છે કારણ કે ગેરકાયદેસર જગ્યા ઉપર વેપારી
વેપારીઓ આ પ્રકારે પોતાનો ધંધો છે વર્ષોથી કરી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ રકઝક કરી રહ્યા હતા, તે કાકુદી કરી રહ્યા હતા કે અમારી જે જગ્યા છે 20-25 વર્ષથી અમે અહીં કરી રહ્યા છે, તમારે ભાડું જોઈતું હોય તો આ જગ્યાનું ભાડું લઈ લો. અને આ આખા મામલાની અંદર હવે વટવા જીઆઈડીસીએ પોતાના નિર્ણયમાં ફેરબદલ કર્યો છે. 14 દિવસની મુદત આપી છે. 14 દિવસ સુધી વેપારીઓ પોતાનો ધંધો કરી રહેશે, પરંતુ 14મા દિવસે પણ હજુ પણ વિચાર છે કે આખરે કેવી રીતે વેપારીઓ છે પોતાનો નિર્ણય સંભળાવે. વેપારીઓ છે તેઓ હવે હાઈકોર્ટમાં જવા માટે પણ વિચાર કરી રહ્યા છે. જમીન કોની છે? જે જમીન પર તેમણે ચાની લારીઓ ચલાવી રહ્યા છે તે જમીન છે કોની? સમય આ જે જમીન છે તે જમીન વટવા જીઆઈડીસીની જ છે. એટલે તેઓ કાયદેસર રીતે માલિક છે. એટલે પોતાની જગ્યા ઉપર આ પ્રકારે ગેરકાયદેસર ચાલતો જે તમામ દુકાનો હતી તેને હટાવવાની વાત હતી, પરંતુ અહીં સવાલ એ ઉભો થતો હતો કે આખરે 20 થી 25 વર્ષ બાદ કેમ જે ભાડું વસૂલતા હતા વટવા જીઆઈડીસી જેમની જમીન છે તેઓ ભાડું વસૂલતા હતા વેપારીઓનો એવો આક્ષેપ હતો કે તેઓ ભાડું નતા વસાવતા, પરંતુ તેની સાથે જ્યારે પણ તેઓ પૈસા માંગે ત્યારે ઉચ્ચક પૈસા આપવામાં આવતા. 1000 રૂપિયા, 1500 રૂપિયા, દિવાળી હોય તો બોનસ, આ પ્રકારે પૈસા આપી દેવામાં આવતા હતા. અને આ ટેબલ નીચેના જે રીતે પૈસા હોય તે પ્રકારના પૈસા લેવામાં આવતા હતા. એટલે આ પ્રકારનો વેપારીઓનો આક્ષેપ હતો. અને તેની વચ્ચે આખા મામલાની અંદર હવે 14 દિવસ બાદ શું નિર્ણય આવશે તે પણ હજુ મહત્વનું રહેશે. સમીર, આભાર દીપિકા તમામ જાણકારી બદલ. તો ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને હાલ પૂરતું જે દબાણ તોડવાનું કામ મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ 14 દિવસથી તમને મુદત આપવામાં આવી છે. આગામી 14 દિવસ દરમિયાન તેમની વ્યવસ્થા કરવી પડશે. વટવા જીઆઈડીસીના વેપારીઓની આ જમીન છે, જે જમીન પર તેઓ ચાની લારી અને નાસ્તાની લારીઓ મૂકીને તેઓ ધંધો કરતા હતા. કોઈ ઓફિશિયલી કોઈ ભાડું તેઓ આપતા ન હતા. ઉચ્ચક તેઓ રૂપિયા આપતા હતા. કોને રૂપિયા આપતા હતા, કેટલા વેપારીઓને રૂપિયા આપતા હતા, કેટલા રૂપિયા આપતા હતા, કેટલા સમયથી રૂપિયા આપતા હતા તે તપાસનો વિષય છે. પરંતુ હવે તમને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. આગામી 14 દિવસની અંદર તેમની વ્યવસ્થા કરી લેવી પડશે. જે જમીન પર તેઓ દબાણ રાખીને બેઠા હતા તે નાસ્તાની લારીઓ અને ચાની લારીઓ તેમણે હવે લઈ લેવી પડશે. મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કર્યો. જેમાં રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ત્યારે ધોરાજી તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું. મોટી મારડ ગામમાં ધોધમાર 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને ગામની નદીમાં પૂર આવી ગયું. આ પૂરના પાણી ગામમાં આવી ગયા અને ગામની શેરી અને ગલીઓમાં પણ નદીના પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ચારે તરફ પાણી જ પાણી નજરે પડતું હતું. ગામમાં નદી વહેતી હોય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. 10 ઇંચ વરસાદથી મોટી મારડ ગામ એ જળબંબાકાર થઈ ગયું હતું. મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈને ગામના લોકો ભયભીત થઈ ગયા હતા, કારણ કે જ્યાં સ્થળ હતું ત્યાં જળ થઈ ગયું હતું. અને મેઘરાજાએ એટલી ઝડપથી વરસવાનું શરૂ કર્યું કે જોતામાં ગામની અંદર ચારે તરફ પાણી જ પાણી નજરે પડતું હતું. 11 નદી બહુ વરસાદ હતો અને અમે ઘરમાંથી બહાર નીકળ્યા નથી ગયા. કોઈ જમ્યા નથી, કોઈ ખાધું નથી. આમણાં આખી રાત હેરાન થયા અમે. કાલે 10 ઇંચ વરસાદ જેવો થયો છે અમારે મોટી મારડમાં, બરોબર છે. 24 કલાકથી અમે કોઈ ત્યાંથી ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. ચારેકોર તરફ પાણી હતું. અમારી પાસે વીડિયા છે અને સંસદ સભ્યને, ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે, બરોબર છે. આ પુલ માટે છેલ્લા 45 વર્ષથી આ કોઈએ પણ ધ્યાન નથી દીધું. મોટી માળની અંદર ગઈકાલે ઓછામાં ઓછો 10 થી 11 ઇંચ 3 કલાકની અંદર વરસાદ જે પડ્યો, જે અમારા ગામને કૃષ્ણનગર સોસાયટી જે આવેલી છે ત્યાં પાણી સંપર્ક વિહોણું થઈ ગયું હતું એ સોસાયટી આખી. કે કાલે દિવસથી આજના અત્યારે 9 વાગ્યા સુધીમાં લોકો બહાર નીકળી શકે એમ નહોતા. તો મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો. વાંકાનેરના રાતાવીડા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું. ગામનો માટેલ ધરો પણ ઓવરફ્લો થઈ ગયો છે. પંચાસર ગામ પાસેની મચ્છુ નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ. તો મોરબીમાં દિવાલ ધરાશયી થઈ 2 વ્યક્તિના મોત થયા, 2 વ્યક્તિ ઘાયલ થયા છે. રફાળેશ્વર ફાટક પાસે આ ઘટના બની, જ્યાં કારખાનાની દિવાલ ધરાશયી થઈ ગઈ. તો રાતના સમયે જે શ્રમિક પરિવાર જે ઊંઘતું હતું તેમના પર દિવાલ તૂટી પડી. ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા, 2 વ્યક્તિ ઘાયલ છે. જીઓટેક કારખાનાની દિવાલ ધરાશયી થઈ ગઈ હતી. તો રાજકોટમાં પણ વરસાદ વચ્ચે 2 કાચા મકાન ધરાશયી થઈ ગયા.
મોચી બજાર વિસ્તારમાં 2 કાચા મકાન ધરાશાયી થયા. આઈપી સ્કૂલ મિશન સ્કૂલની દિવાલ મકાન પર પડી ગઈ હતી અને કાચા મકાન પર દિવાલ પડતા જ 2 મકાન ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે. તો બોટાદના ખાંભડા ગામનો પુલ તૂટી ગયો. ખાંભડા ડેમના 3 ગેટ ખોલતાની સાથે જ પુલ પર પાણી ફરી વળ્યા. ખાંભડા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. ગામમાં જવાનો જે મુખ્ય રસ્તો હતો તે બંધ થઈ ગયો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. તાત્કાલિક પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી છે. તો જામનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો. નવાગામ માછરડાને જોડતો પુલ ધોવાઈ ગયો. ક્ષતિગ્રસ્ત પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા. 5થી વધુ ગામોના વાહન વ્યવહારને સીધી અસર પહોંચી છે. વાહનોને અન્ય રૂટ પરથી ડાયવર્ટ કરવા પડ્યા. તો ઊંડા ખાડા પડી ગયા. જે આવન જવાનનો રસ્તો હતો પાણી ધસી આવતા રસ્તો તૂટી ગયો હતો. 5થી વધુ ગામોને વાહન વ્યવહારને અસર પહોંચી છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જતાં એ કોઈપણ વ્યક્તિને અંદાજ ન આવે કે તે પુલ કઈ જગ્યાએથી તૂટ્યો છે, કેટલો તૂટ્યો છે. જે રસ્તો બંધ થયો છે તે રસ્તામાં પણ ઊંડા ખાડા પડી ગયા છે, એટલે કે કોઈ પણ વાહન અહીંથી પસાર થઈ શકે તેવી સ્થિતિમાં નથી. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ગૌરીદડ, રતનપર, હડાળા, આણંદપર, કોઠારિયા અને કોટડા નાયાણી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને કારણે ગામની નદીઓમાં પ્રચંડ પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જાણે કે ઘોડાપૂર આવ્યું હોય. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સ્થિતિ કંઈક આવી જોવા મળી, જાણે કે નદીઓ વહેતી હોય તે રીતે. ગામની નદીઓમાં ઘોડાપૂર તો આવ્યું જ, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા. તો રાજકોટમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત જોવા મળી. રાજકોટમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ઉપલેટા હોય કે પછી કોટડા સાંગાણીમાં 3 ઇંચ વરસાદ પડ્યો. જામકંડોળા અને ગોંડલમાં 1 ઇંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત લોધિકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. અનેક જગ્યા પર ભારે વરસાદને કારણે નદી કાંઠા પર લોકોની અવરજવર પર તંત્રએ રોક લગાવી દીધી. વાવણી લાયક વરસાદ યથાવત રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. રાજકોટ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં પાણી ભરાઈ ગયા. ઓપીડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા નીચે જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો. બેઝમેન્ટમાં વધુ પાણી ભરાય તો મુશ્કેલી વધી શકે તેમ હતી. તો પાણી ભરાતા મચ્છરજન્ય રોગની પણ ભીતિ છે. જ્યાં પાણી ભરાઈ ગયા છે તેમાં નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. અસહ્ય ગંદકી જોવા મળી. તો જે હોસ્પિટલમાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે તે બેઝમેન્ટમાં વધુ પાણી ભરાય તો મુશ્કેલી વધી શકે છે. જ્યાં નજર કરો ત્યાં નીચેના ભાગમાં પાણી નજરે પડ્યું છે. તો તાત્કાલિક ધોરણે કોઈ સાફ સફાઈ કરવામાં આવે, સ્વચ્છતા જાળવવામાં આવે, પાણીનો નિકાલ કરવામાં આવે, કારણ કે જે જગ્યા પર પાણી ભરાયા તે પાણી સ્થિર છે અને તેના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, એટલે મચ્છરજન્ય રોગોને તાત્કાલિક આમંત્રણ મળી શકે તેવી સ્થિતિ છે. મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. મોરબી, જેતપુર, ગોર ખીજડીયા, બનાળિયા, ખાખરાવાળા, બગથાળા, બિલિયા, વાવડી, લૂંટાવદર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. મોરબી શહેરમાં સનાળા રોડ, રવાપર રોડ, નવલખી રોડ અને વાવડી રોડ સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોરબી જિલ્લાના મુખ્ય પાક કપાસ અને મગફળીને વરસાદથી ખૂબ જ લાભ થશે. વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્રમાં. મોરબી અને આસપાસના વિસ્તારમાં સતત મેઘમહેરથી નદી નાળા છલકાઈ ગયા છે. નવા નીરથી નદીઓમાં નવું પાણી આવ્યું છે. રાતાવીડા ગામનું તળાવ ઓવરફ્લો થઈ ગયું. તો પંચાસર વાંકાનેર તરફ વહેતી મચ્છુ નદી પણ 2 કાંઠે વહેતી થઈ. માટેલ ધરો પણ ઓવરફ્લો. તો બીજી બાજુ વાંકિયા નજીકથી પસાર થતી ધોળાધ્રોઈ નદી પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ. આ તરફ આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બપોરના સમયે ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો.
મેઘરાજાના ભવ્ય આગમનથી ચોમાસુ પાકને મોટો ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે. તે બીજી બાજુ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ગ્રામ્ય વિસ્તારમાં ચારેકોર વરસાદ પડ્યો છે. આ બિલપુડીના દ્રશ્યો હવે અમને બતાવીશું. વલસાડ જિલ્લામાં સતત 10 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉપરવાસમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં સતત વરસાદ પડ્યો અને તેને કારણે તાલુકાઓમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા નજરે પડી રહ્યા છે. તો જંગલ વિસ્તારના પર્યટન સ્થળો લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. લોકો નાહવા માટે અહીં પહોંચી ગયા. તો ધોધમાંથી પડતું પાણી અને નીચે લોકો જાણે કે આસન લગાવીને બેસી ગયા અને આ નજારો માણવા માટે, આ ધોધનો લાહો લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. સમગ્ર વિસ્તારમાં હરિયાળી ચાદર છવાઈ ગઈ છે, લીલોતરી છવાઈ ગઈ છે અને પ્રકૃતિ પ્રેમીઓ અને લોકોને આકર્ષી રહ્યા છે. જ્યારે પર્યટન સ્થળો પર આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય, વનરાજી છવાતી હોય, બીજી બાજુ ધોધ પડતો હોય, ત્યારે દરેક વ્યક્તિ આવા પ્રકારના પ્રવાસન સ્થળો શોધી કાઢતા હોય છે કે જ્યાં ખૂબ જ ઓછા લોકોની નજર પડતી હોય કે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો આવતા હોય. પરંતુ એ ધ્યાન રાખવું પડશે કે વધુ પડતી ભીડ એકઠી ન થાય, કારણ કે બેદરકારીની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. તો એવા દ્રશ્યો જોવા ન મળે તેનું ખાસ ધ્યાન એ પર્યટકોએ જ રાખવું પડશે. પાસે આ બિલપુડી ધોધ છે અને અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ અને ખરેખર એટલું કુદરતી અહીંયા વાતાવરણ સરસ છે કે તમે તમારી જે માનસિક જે થાક છે એ સદંતરામાં ઉતરી જાય છે. કોરોનાને હિસાબે છેલ્લા 1.5 વર્ષથી ઘરે કંટાળી ગયા હતા, એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે ફેમિલી અહીંયા અમે બધા આવ્યા છીએ. વડોદરાના ડભોઈમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે નર્મદા નદીમાં પણ નવા નીર આવ્યા. નવા નીર આવતા ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીનું આહલાદક દ્રશ્ય જોવા મળ્યું. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાંથી વહેતી ઓરસંગ અને હેરણ નદીના પાણી નર્મદા નદીમાં ઠલવાયા. સિઝનમાં પ્રથમવાર નર્મદા નદીમાં નવા નીર આવતા પંથકવાસીઓ સહિત યાત્રાળુઓમાં આનંદ છવાયો. નર્મદા નદીમાં પાણીની આવક વધતા યાત્રાધામ ચાંદોદના નદી કિનારે વિધિ વિધાન અર્થે બાંધેલા ધાર્મિક મંડપોમાં પણ પાણી ફરી વળ્યા. પંથકવાસીઓની જીવાદોરી નર્મદા નદી ખળખળ વહેતી થતાં સૌએ નર્મદા મૈયાના વધામણા કર્યા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.